નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। ધોરણ 4 વિષય ગણિત, ચેપ્ટર 13 ખેતર અને તેની ફરતે વાડ। આજે આપણે આ ચેપ્ટરમાં ક્ષેત્રફળ અને પરિમિતિનો થોડો વધારે ખ્યાલ મેળવવાનો છે, તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। આની પહેલાંના વિડીયોમાં આપણે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 155 પર આપેલો મહાવરાના પહેલો અને બીજો એમ બે સવાલ જોયા હતા। આજે આપણે એમાં ત્રીજો સવાલ જોવાનો છે। જુઓ, અહીં તમારી સ્ક્રીન પર એ ત્રીજો સવાલ આપેલો છે। હોકીનું મેદાન 91 મીટર અને 40 સેન્ટીમીટર લાંબુ છે તથા 55 મીટર પહોળું છે, તો મેદાનની હદની લંબાઈ કેટલી થાય એ આપણે શોધવાની છે। તો અહીં આપણને મેદાનની હદની લંબાઈ એટલે કે પરિમિતિ શોધવાનું કહ્યું છે। જો અહીં મેં જે લંબચોરસ દોર્યું છે એને આપણે મેદાન તરીકે ધારી લઈએ કે આ મેદાન છે, તો એની લંબાઈ અને પહોળાઈ, તો એની લંબાઈ છે 41 મીટર અને 40 સેન્ટીમીટર અને પહોળાઈ છે 55 મીટર। તો અહીં આપણને લંબચોરસ હોકીનું મેદાન, એની લંબાઈ અને પહોળાઈ બંને આપી દીધું છે। તો હવે આપણે એના પરથી કેવી રીતે શોધીશું? તો તમે અહીં ચારે બાજુનો સરવાળો પણ કરી શકો, એટલે કે આ જે લંબચોરસ છે એની ચારે બાજુનું માપ આપી દીધું છે। બે બાજુ એની લંબાઈ છે અને બે બાજુ એની પહોળાઈ છે। લંબાઈનું માપ અને પહોળાઈનું માપ આપી દીધું છે, તો આપણે ચારેયનો સરવાળો કરીએ તો પણ આપણને જવાબ મળે, અથવા તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી અને આ દાખલો છે ગણી શકીએ છીએ। તો અહીં આપણે આ લંબચોરસ જે મેદાન છે એની હદની લંબાઈ એટલે કે પરિમિતિ આપણે સૂત્ર દ્વારા શોધીશું। તો હોકીના મેદાનની હદની લંબાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। તો અહીં 2 ગુણ્યા લંબાઈ છે એ આપણને આપી છે 91 મીટર અને 40 સેન્ટીમીટર વત્તા પહોળાઈ આપી છે અહીં આપણને 55 મીટર। હવે આપણે અહીં લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી લઈએ, એટલે આપણે અહીં 91 મીટર અને 40 સેન્ટીમીટર વત્તા 55 મીટર કરીએ। હવે 91 મીટર અને 55 મીટરનો સરવાળો કરીએ તો મળશે 146 મીટર અને બીજા 40 સેન્ટીમીટર, એટલે કે 146 મીટર અને 40 સેમી આ સરવાળાનો જવાબ આવશે। હવે અહીં લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। હવે લંબાઈ અને પહોળાઈનો સરવાળો તો આપણે કર્યો, હવે એને આપણે 2 સાથે ગુણીશું, એટલે કે 146 મીટર અને 40 સેન્ટીમીટર છે એને આપણે 2 સાથે ગુણીએ। હવે 146 ગુણ્યા 2 કરો એટલે આવશે 292 મીટર અને 40 ગુણ્યા 2 કરો એટલે આવશે 80 સેન્ટીમીટર, એટલે કે 292 મીટર અને 80 સેન્ટીમીટર આ જે મેદાન છે એની હદની લંબાઈ થશે। હવે અહીં જે આપણને હોકીના મેદાનની હદની લંબાઈ શોધવાનું કીધું છે, આ મેદાન લંબચોરસ છે તો એની ચારે બાજુનું માપ આપ્યું છે, એનો તમે સરવાળો કરો તો પણ તમને જવાબ મળી જાય, એટલે કે મેદાનની હદની લંબાઈ અથવા તો આપણે એને પરિમિતિ કહીએ છીએ એ તમને મળી જાય। તમારે ચારે બાજુ છે એનો જે માપ આપ્યું છે એ લંબાઈ અને પહોળાઈ એ બધી જ બાજુના માપનો સરવાળો કરી લેવાનો, તો પણ તમને આ જ જવાબ મળશે 292 મીટર અને 80 સેન્ટીમીટર જે મેદાનની હદની લંબાઈ અથવા તો એની પરિમિતિ છે। હવે ત્યારબાદનો સવાલ જોઈએ। હવે ત્યારબાદ અહીં સવાલ આપ્યો છે કે ઉષા અને વલસમા વચ્ચે દોડની શરત લાગી છે। ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે, જ્યારે વલસમા છે બહારના વર્તુળમાં દોડે છે। જો અહીં તમને વર્તુળ આપ્યા છે, અંદર જે નાનું વર્તુળ છે એમાં ઉષા દોડી રહી છે, જ્યારે બહાર જે મોટું વર્તુળ તમને દેખાય છે એમાં વલસમા દોડી રહી છે। હવે અહીં આપણને કહ્યું છે કે વલસમા છે એ ઉષા કરતાં ઝડપી દોડે છે, છતાં પણ તે દોડમાં હારી ગઈ। શું તમે અંદાજ લગાવી શકો કે કેમ? હવે જો ઉષા છે અંદરની બાજુ દોડે છે, જ્યારે વલસમા છે બહારની બાજુ દોડે છે। વલસમા છે એ ઉષા કરતાં ઝડપી દોડે છે, છતાં એ હારી ગઈ, તો શા માટે? એનો આપણે જવાબ આપવાનો છે। તો જો અંદરના વર્તુળની હદ છે એ બહારના વર્તુળની હદ કરતાં નાની હોય છે। તમે અહીં ચિત્રમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે, અંદરનું વર્તુળ છે નાનું દેખાય છે, એટલે કે એની હદ પણ ઓછી છે, એની પરિમિતિ પણ ઓછી છે, જ્યારે બહારનું વર્તુળ છે આપણને મોટું દેખાય છે, એટલે કે એની હદ અને પરિમિતિ પણ વધારે છે। એટલે આપણે એમ કહી શકીએ કે અંદરનું વર્તુળ છે એની હદ નાની છે, જ્યારે બહારનું વર્તુળ છે એની હદ મોટી છે। વલસમા બહારના વર્તુળમાં દોડે છે એટલે એને વધારે દોડવું પડે છે, જ્યારે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે એટલે એને ઓછું અંતર કાપવું પડે છે। પરિણામે વલસમા છે રેસ હારી ગઈ છે। એટલે આપણે એમ કહી શકીએ કે બહારનું વર્તુળ મોટું છે, અંદરનું વર્તુળ નાનું છે, એટલે વલસમાને વધારે દોડવું પડે છે, એટલા માટે એ રેસમાં હારી જાય છે। હવે ત્યારબાદનો સવાલ છે કે અહીં જે ચિત્ર છે એમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે છે। તમે આ રીતની દોડ ઓલિમ્પિકમાં જોઈ હશે, જેમાં આ રીતે વર્તુળાકાર ટ્રેક હોય છે, જેની પર અલગ અલગ જગ્યાએથી જે દોડવીર છે દોડવાનું શરૂ કરતા હોય છે।
હવે અનુમાન કરો કે આવું કેમ, શા માટે આવું હોય છે? તો જેમ આપણે આગળ જોયું એમ વલસમાં છે બહાર દોડતી હતી એટલે હારી ગઈ, કારણ કે એને વધારે અંતર કાપવું પડતું હતું. જ્યારે અંદરની બાજુ છે ઉષા દોડતી હતી એને ઓછું અંતર કાપવું પડતું હતું. જો કોઈ પણ જે ગેમ છે એટલે કે દોડની સ્પર્ધા છે એમાં જો આવી રીતે હોય તો જે બહારની બાજુ દોડે એ હારી જાય, જ્યારે અંદરની બાજુ હદ ઓછી હોય એટલે જે દોડે એ જીતી જાય. હવે આવું ન થાય એટલા માટે અહીં જે દોડવીર છે એને અલગ અલગ સ્થાનેથી દોડવાનું શરૂ કરવાનું હોય છે, જેથી એમને એક સરખું જ અંતર દોડવાનું રહે. તો આપણે એમ કહી શકીએ કે આ દોડ છે એ વર્તુળાકાર દોડવાની હોય છે, તેથી દરેક ખેલાડીને દોડવાનું અંતર એક સરખું જળવાઈ રહે તે માટે ખેલાડીઓને અલગ અલગ સ્થાનેથી દોડવાનું શરૂ કરવાનું હોય છે. હવે આગળ જોઈએ શાળાનો બગીચો. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ શાકભાજીનો એક બગીચો બનાવવાનું વિચાર્યું. તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી દેખાતી હતી. એટલે કે જો અહીં નીચે આપણને ચિત્ર દર્શાવ્યું છે, એમાં 2 બગીચા છે, બગીચો 1 અને બગીચો 2, અને એની વચ્ચે રસ્તો છે. તો ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ શાકભાજી વાવવા માટે આવા 2 બગીચા છે એ બનાવવાનું વિચાર્યું છે, અને આ જગ્યા છે એમણે પસંદ કરી છે, જે આપણને અહીં ચિત્રમાં દર્શાવી છે. હવે અહીં ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓને બગીચો 1 છે એ બંનેને જોઈએ છે, કારણ કે એમને એ બગીચો થોડો મોટો લાગે છે એટલા માટે. તો ત્યારે નીતુ નામની જે વિદ્યાર્થીની છે એમ કહે છે કે મને બંને બગીચા એક સરખા લાગે છે અને એ હું શોધી શકું છું કે બંને બગીચા એક સરખા છે. તો હવે એના માટે શું કરશે? તો અહીં આપણને સવાલ કર્યો છે કે બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે શોધશે? તો નીતુ છે એ બંને બગીચાની લંબાઈ છે એક સરખી છે કે નહીં એ શોધવા માટે દોરીનો ઉપયોગ કરશે. નીતુ છે એક લાંબી દોરી લેશે અને એ સૌપ્રથમ બગીચો 1ની જે હદ છે એની પર આ દોરી છે એને ગોઠવી લેશે અને એનું માપ લેશે. એ જ રીતે બગીચો 2 છે એની જે હદ છે એનું માપ પણ દોરી મૂકી અને માપી લેશે. ત્યારબાદ બંને બગીચાના હદના માપની એ તુલના કરશે, એટલે કે દોરીને સરખાવશે કે બંને બગીચાની લંબાઈ એક સરખી છે કે નથી, એ એના પરથી એ નક્કી કરશે. એટલે કે નીતુ દોરીની મદદથી બંને બગીચાની હદની લંબાઈ માપશે. હવે ત્યારબાદની પ્રવૃત્તિ જોઈએ. તો કે તમારા વર્ગખંડમાં રહેલ આ ટેબલ જુઓ અને તમે તેના પર કેટલા ગણિત ગમતના પુસ્તક મૂકી શકો છો તેનું અનુમાન કરવાનું છે. તો આપણે એ જોવાનું છે કે તમારા વર્ગખંડમાં જે ટેબલ છે એની પર તમે ગણિતના કેટલા પુસ્તક મૂકી શકો છો એનું અનુમાન તમારે કરવાનું છે. પણ પુસ્તક છે એકબીજાની ઉપર ના આવે, એટલે કે પુસ્તક એકબીજાની ઉપર ઢંકાવું ન જોઈએ એ રીતે મૂકવાનું છે, અને 2 પુસ્તક વચ્ચે જગ્યા પણ ન રહેવી જોઈએ એ રીતે ટેબલ પર પુસ્તક ગોઠવવાના છે. જો અહીં આપણને ચિત્રમાં ગોઠવીને દર્શાવ્યા છે એ રીતે. તો અહીં પહેલો સવાલ છે કે તમારું અનુમાન અહીં લખો. તો અહીં આપણે કેટલા પુસ્તક ગોઠવી શકીએ એ અનુમાન કરીને લખવાનું છે. તો અંદાજિત 5 પુસ્તકો આવું નાનું ટેબલ હોય એની પર ગોઠવી શકાય. હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે, તમે કેટલા પુસ્તક મૂકી શકશો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવી પડશે. હું એમ માનું કે અંદાજિત અહીં 6 પુસ્તકો સમાઈ શકે, એટલે કે મારું અનુમાન અહીં ખોટું છે. તો તમારું અનુમાન અને પુસ્તકોની ખરેખર સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? હવે અહીં મેં એવું ધાર્યું હતું કે 5 પુસ્તકો સમાઈ શકે, પરંતુ ખરેખર ટેબલ પર 6 પુસ્તકો સમાઈ શકે, એટલે મારું અનુમાન ખોટું પડ્યું. અને અહીં અનુમાન કર્યું એટલે કે મેં ધાર્યું હતું કે 5 પુસ્તકો સમાઈ શકે અને ખરેખર 6 પુસ્તકો સમાઈ શકતા હતા. તો અનુમાન અને ખરેખર સમાતા પુસ્તકોની સંખ્યા વચ્ચેનો તફાવત ગોતવાનો છે, એટલે કે બાદબાકી કરવાની છે. તો અહીં આપણું અનુમાન હતું 5 અને ખરેખર સમાઈ શકતા હતા 6 પુસ્તકો, તો 6માંથી 5 બાદ કરીએ. અહીં તફાવતનો જવાબ આવશે 1, એટલે કે તમારા અનુમાન અને પુસ્તકોની ખરેખર સંખ્યા વચ્ચેનો તફાવત થયો 1 પુસ્તક. તમારે આ પ્રવૃત્તિ જાતે કરી અને જાતે નક્કી કરવાનું છે, અને અહીં તમે મેળવેલ જવાબ લખવાના છે. ત્યારબાદ આ જ રીતની આપણે બીજી પ્રવૃત્તિ કરવાનું છે, બીજું ટેબલ જોવાનું છે. શું આ ટેબલ પહેલા ટેબલ કરતાં મોટું છે? તો આપણે એ પહેલું જે ટેબલ જોયું નાનું હતું, હવે એની કરતાં આપણે થોડું મોટું ટેબલ જોઈએ છે, એટલે અહીં આપણે લખશું હા. અનુમાન લગાવો કે ગણિત ગમતના કેટલા પુસ્તક સમાઈ શકે. હવે ટેબલ મોટું છે એટલે પુસ્તક પણ ઝાઝા સમાઈ શકે, એટલે કે અંદાજિત 10 પુસ્તકો સમાઈ શકે એવું આપણે અહીં લખશું. તમે તમારી રીતે અહીં જવાબ મૂકી શકો છો. હવે ત્યારબાદનો સવાલ છે કે તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો. તો કે હા, અહીં આપણે 10 પુસ્તકો આ મોટા ટેબલ પર ગોઠવી શકીએ, એટલે કે અંદાજ અહીં સાચો છે. તો અહીં સવાલ કર્યો છે કે તમે કેટલા ગણિત ગમતના પુસ્તકો મૂકી શકો. તો જે રીતે આગળ આપણે કહ્યું એ રીતે કે 10 પુસ્તકો અહીં મૂકી શકાય.
બંને ટેબલના કદ વચ્ચે ખાલી જગ્યા પુસ્તકોનો તફાવત છે. તો પહેલાં જે નાનું ટેબલ હતું એની પર 6 પુસ્તકો ગોઠવી શકાતા હતા. અહીં મોટું ટેબલ છે એની પર 10 પુસ્તકો. બંને વચ્ચેનો તફાવત કાઢવો હોય તો 10માંથી 6 બાદ કરીએ. 10માંથી 6 બાદ થાય એટલે 4. એટલે કે બંને ટેબલના કદ વચ્ચે 4 પુસ્તકોનો તફાવત છે. ત્યારબાદ અહીં આપણને ત્રીજી પ્રવૃત્તિ આપી છે. એમાં પહેલો અ સવાલ, એક વર્તમાનપત્રથી ગણિત ગમ્મતના કેટલા પુસ્તકોને પૂઠું ચડાવી શકાય? વર્તમાનપત્ર એટલે કે છાપું, ન્યૂઝપેપર જેને આપણે કહીએ છીએ. તો એક વર્તમાનપત્રમાંથી 2 ગણિત ગમ્મતના પુસ્તકોને પૂઠું ચડાવી શકાય. આ પ્રવૃત્તિ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. બ સવાલ છે કે હવે અડધા વર્તમાનપત્રની મદદથી ગણિત ગમ્મતના પુસ્તકોને પૂઠું ચડાવવાનો પ્રયત્ન કરો. તો હવે અડધા વર્તમાનપત્ર પરથી આપણે પૂઠું તો ચડાવી શકીએ, પણ એ આપણે એક પાઠ્યપુસ્તકને ચડાવી શકીએ. ત્યારબાદનો સવાલ છે કે શું તમે નાના કાગળથી તમારા પુસ્તકને પૂઠું ચડાવી શકશો? તો કે ના, નાનો કાગળ હોય એની મદદથી પુસ્તકને પૂઠું ચડાવી શકાય. ત્યારબાદ છેલ્લો સવાલ છે કે નાનામાં નાના કયા કાગળથી તમે તમારી ચોપડીને પૂઠું ચડાવી શકો છો તે શોધો. ઉપરાંત તે પણ તપાસો કે તમારો દોસ્ત તમારા કરતાં નાનો કાગળ વાપરે છે કે નહીં. તો આ પ્રશ્નનો જવાબ તમારે શોધી અને જાતે લખવાનો રહેશે. ત્યારબાદ આગળનો સવાલ જોઈએ. હવે અહીં આપેલ જે ચિત્ર છે, જો અહીં આપણને એક ચોરસ જાળી આપી છે જેની અંદર 1 સેન્ટીમીટરના ચોરસ આપેલા છે, નાના નાના ચોરસ. એની ઉપર પાંદડાઓની આકૃતિ આપેલી છે. હવે આપણને અહીં સવાલ કર્યો છે કે આપેલ ચિત્રમાંથી સૌથી મોટું પાંદડું કયું છે? તો હવે એ આપણે કઈ રીતે નક્કી કરશું કે આમાંથી સૌથી મોટું પાંદડું કયું છે? તો જુઓ અહીં આપણે સૌપ્રથમ આ ચારેય પાંદડાની જે આકૃતિ છે એને ABCDM નામ આપી દઈએ. પહેલી જે આકૃતિ છે ને A, બીજી છે ને B, ત્રીજી છે ને C અને ચોથી છે ને આપણે D નામ આપીએ. હવે અહીં આપણે આમાંથી કયું પાંદડુંની જે આકૃતિ છે મોટી છે, ચિત્ર કયું મોટું છે એ શોધવું હોય તો એના માટે એની અંદર એટલે કે પાંદડાની આકૃતિની અંદર જે નાના નાના ચોરસ ખાના છે ગણવા પડે અને 2 અડધા ચોરસ બરાબર આપણે 1 સમજવું પડે. તો જો અહીં પહેલો જે A આકાર છે એમાં 13 ચોરસ છે, B આકાર છે એમાં 15 ચોરસ છે, C આકાર છે એમાં 11 ચોરસ છે અને D આકાર છે એમાં 7 ચોરસ છે. તો અહીં જે ચિત્રમાં ચોરસની સંખ્યા વધારે એ ચિત્ર છે એ મોટું હોય એમ આપણે કહી શકીએ. કારણ કે જે ચિત્રમાં ચોરસની સંખ્યા વધારે હોય એનું ક્ષેત્રફળ વધારે હોય અને ક્ષેત્રફળ વધારે હોય એટલે એ પાંદડું છે મોટું છે એમ આપણે કહી શકીએ. તો અહીં સૌથી વધારે ચોરસ જે આકૃતિમાં છે એ આકૃતિ છે B. Bમાં 15 ચોરસ છે એટલે આપણે કહી શકીએ કે આ ચિત્રમાં B આકૃતિવાળું એટલે કે પાંદડું છે સૌથી મોટું છે. ત્યારબાદ અહીં આપણને બ સવાલ આપ્યો છે કે બગીચામાંથી થોડા પાંદડા એકત્ર કરો. આ ચોરસ કાગળમાં દરેક પાંદડાના એક કરીને ચોંટાડો. દરેક પર્ણની ફરતે રેખા દોરી નિશાની કરો અને તપાસો કે કેટલા ચોરસ દરેક પાંદડામાં સમાય છે. તો તમારે આજે જ અહીં તમારા પાઠ્યપુસ્તકની અંદર જે આ રીતની ચોરસ જાળી આપી છે, 1 સેન્ટીમીટરના નાના નાના ચોરસ અંદર આપેલા છે, એમાં તમારે થોડા પાંદડા લઈ અને એ પાંદડાની આકૃતિ દોરી એની ફરતેની જે રેખા છે એ દોરી અને એની અંદર કેટલા ચોરસ સમાય છે એ જોવાનું છે. તમે જે આકૃતિ દોરશો એની અંદર જેટલા ચોરસ હશે એટલા ચોરસ જે તમે આકૃતિ દોરી છે પાંદડાની એની અંદર સમાશે. જેમાં ચોરસ વધારે હશે જેમાં નાના નાના ચોરસ વધારે હશે એ જે પાંદડું છે સૌથી મોટું બનશે અને જેમાં ચોરસની સંખ્યા ઓછી હશે એ પાંદડું સૌથી નાનું બનશે. તો આ પ્રવૃત્તિ જાતે કરી અને એના જવાબ તમારે લખવાના છે. ચોરસ ગણતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે એક આખું ચોરસ અંદર સમાતું હોય તો એને 1 ગણવાનું. 2 અડધા અડધા ચોરસ સમાતા હોય તો 2 અડધા અડધા બરાબર 1 ચોરસ ગણવાનું. અને જો ચોરસનો થોડો અમથો ભાગ જ હોય તો એ ચોરસને તમારે ગણતરીમાં લેવાનું નથી. અને અહીં આપેલા નાના ચોરસનો મોટા ભાગનો ભાગ જો આકૃતિની અંદર આવી જતો હોય તો તમારે એને આખું ચોરસ ગણવાનું છે. તો આ રીતે તમે ગણતરી કરશો તો તમને તમારી જે આકૃતિ છે એની અંદર પરફેક્ટ કેટલા ચોરસ સમાયેલા છે એ માપ મળશે. એટલે કે તમારા જે આકૃતિ છે એની અંદર રહેલા ચોરસની સંખ્યા તમને મળશે અને કઈ આકૃતિ મોટી છે કઈ નાની છે એ પણ તમને ખ્યાલ આવી જશે. હવે તમે જ્યારે પાંદડાની અંદર આ ચોરસ ગણો છો ત્યારે તમે જે માપ લ્યો છો એટલે કે તમે અંદર 13 ચોરસ છે કે 12 ચોરસ છે કે જે નક્કી કરો છો એ જે ચિત્ર આપેલું છે એની અંદરનું ક્ષેત્રફળ છે એમ કહી શકાય. કારણ કે ક્ષેત્રફળની વ્યાખ્યા છે કે કોઈ પણ આકૃતિ છે એની અંદર જે એણે રોકેલી જગ્યા છે એને આપણે એનું ક્ષેત્રફળ કહીએ છીએ. એટલે કે અહીં ચિત્રએ રોકેલી જગ્યા એ એનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ આગળનો સવાલ જોઈએ. 5મો સવાલ છે એમાં
મોટા લીલા ચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? તો જુઓ અહીં લીલા રંગની એક આકૃતિ છે, એની અંદર નાના નાના ચોરસ છે. તો કેટલા ચોરસ છે? તો તમે જો એને ગણશો તો તમને 36 ચોરસ મળશે. નાના ચોરસ 36 છે આ એક મોટા ચોરસની અંદર. ત્યારબાદ બીજો બ સવાલ છે કે શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપી રસ્તો વિચારી શકો છો? તો એનો જવાબ આપણે આપીશું હા, કારણ કે એનો ઝડપી રસ્તો છે આપણે શોધી શકીએ છીએ. હવે અહીં ટોટલ 36 ચોરસ છે એ આપણે ગણ્યા. હવે જુઓ અહીં આડી હરોળ અને ઊભી હરોળ બંનેમાં ચોરસ જોશો તો 6 ચોરસ છે. એટલે કે અહીં ઊભા ખાના ગણો તો પણ 6 છે અને આડા ખાના ગણો તો પણ 6 છે. તો કે ઊભા અને આડા બંને ખાના છે એનો આપણે ગુણાકાર કરી લઈએ, એટલે કે 6 ગુણ્યા 6 કરીએ તો 6 ગુણ્યા 6 કરતાં આપણને સંખ્યા મળે 36. એટલે આપણે એમ કહી શકીએ કે આખા ચોરસની અંદર જે નાના નાના ચોરસ છે 36 ચોરસ આવેલા છે. ત્યારબાદનો છઠ્ઠો સવાલ છે કે આપેલા વાદળી લંબચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો. એટલે કે અહીં જેવો નાનો એવો ચોરસ અહીં 1 સેન્ટીમીટરના માપનો આપ્યો છે એવા જ ચોરસ આપણે અહીં ખાનામાં દોરી અને પૂર્ણ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીં જે આડી લાઈન છે એમાં અને ઊભી લાઈન છે એમાં કેટલા ચોરસ આપ્યા છે પહેલાં આપણે જોઈ લઈએ. એ જ રીતે એની જ ઉપર તમારે ખાના ઉપર ખાનું છે એમ દોરતું જવાનું છે અને કેટલા ખાનાથી આ વાદળી લંબચોરસ ઢંકાય છે તમારે જોવાનું છે. અહીં યાદ રાખવાનું છે કે દરેક ખાનું છે 1 સેન્ટીમીટરનું છે. હવે સૌપ્રથમ આપણે અહીં જો કેટલા ચોરસ છે એની ગણતરી કરવી હોય તો શું કરવું પડે? તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો જે ઊભા સ્તંભ છે એમાં ટોટલ 4 ચોરસ છે. જ્યારે જે આડી હરોળ છે એમાં કેટલા ચોરસ છે? તો કે આડી જે હરોળ આપણને અહીં જોવા મળે છે એમાં 8 ચોરસ છે. એટલે કે 4 અને 8નો આપણે ગુણાકાર કરીએ, 4 અઠ્ઠાને 32. એટલે અહીં વાદળી રંગનો જે લંબચોરસ છે એમાં 32 નાના ચોરસ આવેલા છે. 1 સેન્ટીમીટર માપના 32 નાના જે ચોરસ છે અહીં આ વાદળી રંગના લંબચોરસમાં આવેલા છે. અને આપણે અહીં અનુમાન કરીને પણ લખી શકીએ છીએ આ રીતે કે અહીં 32 ચોરસ છે અને એ અનુમાન સાચું છે. ત્યારબાદનો સવાલ જોઈએ. 7મો સવાલ છે કે આ ચિત્ર જુઓ, શું તમે તેને એક સમાન 4 ટુકડામાં વિભાજિત કરી શકો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. હવે અહીં જે આપણને આ એક આખું જે ચિત્ર આપ્યું છે એને આપણે 4 ટુકડામાં વિભાજિત કરવાનું છે. તો સૌપ્રથમ આની અંદર કેટલા નાના ચોરસ આવ્યા છે એ આપણે ગણી લઈએ. તો અહીં નાના જો ચોરસ છે એ ટોટલ 12 ચોરસ છે આવેલા છે. તો 4 તેરીને 12 એટલે કે આપણે 3 ચોરસ છે એના એક જૂથ એવા આપણે 4 ટુકડા છે કરવાના છે. આપણે અહીં આ જે ચિત્ર છે એના 4 સરખા ભાગ કરવાના છે અને અહીં અંદર જે નાના ચોરસ છે ટોટલ 12 છે. એટલે કે 12ના આપણે એક સરખા 4 ભાગ કરવા હોય તો 12 ભાગ્યા 4 કરીએ એટલે કે 4 તેરીને 12 એટલે કે એક જે આપણે ટુકડો કરીએ એમાં 3 ચોરસ આવશે. એ રીતે આપણે ટુકડા કરવા પડશે. તો અહીં પહેલો ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો અને ચોથો ટુકડો, આ રીતે 4 ટુકડા કર્યા છે. જો અમે અહીં નંબર લખીને તમને દર્શાવી. અહીં તમે જોઈ શકો છો કે આપણે એક સમાન 4 ભાગ કર્યા છે આ ચિત્રના અને દરેક ભાગની અંદર 3 નાના ચોરસ છે સમાઈ શકે છે. એ રીતે આપણે એના 4 સરખા ભાગ કર્યા છે. હવે ત્યારબાદ આપણને અહીં એક કોયડો આપ્યો છે, ઘર અને કૂવો. રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે. જો અહીં જે દર્શાવ્યું છે એની જમીનનો એક ટુકડો છે. તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો આવેલો છે. તો આકૃતિમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો 4 મકાન છે અને વચ્ચોવચ્ચ એક કૂવો છે. તે આ જમીન તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માગે છે. એટલે કે આ રાઘવનને 4 બાળકો છે અને એની વચ્ચે એક સરખા ભાગ કરવા છે આ જમીનના ટુકડાના. પરંતુ અહીં ભાગ પાડતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે દરેક ટુકડામાં એટલે કે દરેક બાળકને એક મકાન મળે અને એ કૂવો પણ વાપરી શકે. એ રીતે અહીં આપણે ભાગ પાડવાના છે. અને કૂવો એ એવી રીતે વાપરી શકે કે એકબીજાની જમીનમાં દાખલ થયા વગર. એટલે કે દરેકને કૂવા પાસે જવું હોય તો એ પોતાના જ જમીનના વિસ્તારમાંથી જઈ શકે. એ રીતે આપણે ભાગ પાડવાના છે કે દરેક કૂવાનો ઉપયોગ પણ કરી શકે એકબીજાની જમીનમાં દાખલ થયા વગર અને દરેકને એક ઘર મળે અને એ કૂવો વાપરી શકે. એ રીતે આ જમીનના ભાગ પાડવાના છે. શું તમે આ જમીનને વિભાજિત કરવામાં મદદ કરશો? દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ કરો. તો અહીં મેં તમને જુઓ આ રીતે દર્શાવ્યું છે. સૌપ્રથમ અહીં કાળા રંગથી નિશાની કરી અને મેં તમને દર્શાવ્યું છે. તો જુઓ સૌપ્રથમ દરેકના જે ઘર છે એની આગળથી મેં અહીં એરો કરી અને એ કૂવા આગળ જાય છે. એ રીતે તમને એરો દર્શાવ્યો છે. એરો જેટલા વિસ્તારમાંથી પસાર થાય છે એટલો વિસ્તાર એ એક બાળકને મળશે. એ રીતે મેં 4 એરો દર્શાવ્યા છે જેમાં એક ઘરને જોડે છે અને બીજો એક કૂવા પાસે જાય છે. તો આ રીતે 4 ભાગ કરીએ
તો દરેક બાળકને એક ઘર પણ મળે અને પોતે કૂવો વાપરી શકે, પોતાની જમીન પરથી જ જઈ અને કૂવો વાપરી શકે, એ રીતે ભાગ પડી શકે. તો અહીં મેં જે રીતે આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે જો એરો જે મેં દર્શાવ્યો છે એ રીતે જમીનના ભાગ પાડવામાં આવે તો 4 બાળક છે એને એક ઘર પણ મળે અને એ કૂવો પણ વાપરી શકે, એ પણ પોતાની જમીનમાંથી પસાર થઈને. તો તમે એરો જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીં જે ચોરસ ટુકડા છે એમાંથી દરેક બાળક છે એના ભાગમાં 4 ટુકડા છે આવે છે. એટલે અહીં જમીન છે એ સરખા ભાગે વહેંચાય છે 4 બાળકને. તો તમારે આ જે 4 ખાના છે એમાં અલગ અલગ રંગ પૂરી અને દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર 13 ખેતર અને તેની ફરતે વાડ અહીં પૂરું થાય છે. આ ચેપ્ટરમાં તમને ક્ષેત્રફળ અને પરિમિતિનો પ્રાથમિક ખ્યાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખું કે તમે પરિમિતિ અને ક્ષેત્રફળ વચ્ચેનો જે ભેદ છે એ સમજી શક્યા હશો.